જખૌ સહિતના વિવિધ વિસ્તારોના માછીમારોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। આ દરમિયાન સામાજિક આગેવાન લખન ધુવા સહિત મોટી સંખ્યામાં માછીમારો હાજર રહ્યા। બોટ લાયસન્સ પ્રક્રિયામાં વિલંબ, આર્થિક સુરક્ષા અને વેપારમાં પડતી મુશ્કેલીને લઈને ઉકેલ લાવવામાં આવે છે। માછીમારોને વસાહતોના પુનઃવસન માટે પણ કરી રજૂઆત। સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી। મારી સમસ્યા એ છે કે અમે જે ઓનલાઈન ટોકનની સિસ્ટમ ચાલુ કરી છે એમાં ઓટીપી કોઈ એવી પદ્ધતિ બધી જગ્યાએ રદ થઈ ગયો, હજી જખૌ સુધી જખૌમાં રદ થયો નથી। બીજો મસલો છે અમારો જખૌ બંદર પર ડેમોલેશન થઈ ગયો, એના પછી અમે એમાં રહીએ છીએ છતાં બી અમને લાઇટ પાણી પાછી વहाँ કોઈ રહેવાની કોઈ સગવડ આપતા નથી। 15 દિવસમાં જખૌ છે, કેરવાંડ છે, કોસા છે, રાપર, વીડી, અંજારનું છે અને નારાયણ સરોવર છે, આ વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે સમસ્યાનો હલ કરવામાં આવશે નહીં તો ચોક્કસ મુદત માટે અમે અહીંયા કને ધરણા ઉપર બેસી જશું। વટવા જીઆઈડીસીમાંથી મિત્રતાને શર્મસાર કરતો કિસ્સો જોવા મળ્યો છે, જેમાં રાજ સોઢી નામના યુવકે પોતાના મિત્ર હરીશ જેઠવા સાથે છેતરપિંડી આચરી। મોબાઈલ વાપરવાના બહાને લોન મેળવી રૂપિયા 8 લાખથી વધુની ઠગાઈ કરી। રાજે મોબાઈલ નંબરનો ઉપયોગ કરી જુદી જુદી ફાઇનાન્સ કંપનીઓમાંથી લોન લીધી। લોનની ઉઘરાણી શરૂ થતાં હરીશને છેતરપિંડીની જાણ થઈ, જે બાદ પોલીસ ફરિયાદ નોંધાવતા મામલો બહાર આવ્યો। પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી। હરેશભાઈ જેઠવાનો આરોપી રાજ સોઢી એ મિત્ર છે અને મિત્ર દાવે એ મોબાઈલ પોતાની પાસે ઘણીવાર વાપરવા રાખતો હતો, જેના આધારે જે ક્રેડિટ કાર્ડ છે એના ટ્રાન્સફર કરાવી અને પૈસા ઉપાડી લીધેલાની હકીકત જાણવા મળેલ છે। રાઉન્ડ અપ કરી અને જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલ છે, જેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે। પૂછપરછમાં રાજ સોઢી દ્વારા પોતાને પૈસાની જરૂરિયાત હોય જેથી આ વિશ્વાસઘાત કરેલાનું કબૂલ કરવામાં આવેલ છે। જન્માષ્ટમી પર્વને લઈને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે। મોટી સંખ્યામાં ભક્તો ઉમટવાના હોવાથી સુરક્ષામાં પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે। તો યાત્રાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં કીર્તિસ્તંભથી 56 સીડી સુધી બેરીગેટ લગાવવામાં આવ્યા છે। જન્માષ્ટમીને લઈ દ્વારકામાં 1500 સુરક્ષાકર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે। આજે દ્વારકાધીશ જગત મંદિર પરિસરમાં ગુજરાતના સાહિત્ય કલાકારો દ્વારા ભવ્ય રાસની રમઝટ બોલાવી, જેમાં ભક્તો કૃષ્ણમય રંગે રંગાઈ મંદિર પરિસરમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી રાસ રમ્યા હતા। એસપી કક્ષાના અધિકારી છે, 7 ડીવાયએસપી રેન્ક ઓફિસર્સ છે, પીઆઈ અને પીએસઆઈ મળીને કુલ 78 જેટલા અધિકારીઓ છે અને રેસ્ટ ઓફ ધ અમારે પોલીસ સ્ટાફ જે છે ટોટલ બધું મળીને 1500 આસપાસનો પોલીસ બંદોબસ્ત 3 જગ્યા પર ફાળવવામાં આવેલ છે। છોટાઉદેપુરના વિજોલ ગામના મેઢિયા ફળિયામાં જૂનો કોઝવે જર્જરિત હાલતમાં છે। દરરોજ સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। રોજ ગ્રામજનો અવરજવર કરવા આ રસ્તો વાપરે છે। કોઝવેના પાથરેલા સ્લેબ જોખમ ઊભું કરે છે। સરપંચે કહ્યું કે વરસાદ બંધ થયા પછી રિપેરિંગ કરી નવીન કોઝવે બનાવવા પગલાં લેવાશે। ગ્રામ પંચાયતમાં વિજોલ ગામમાં મેઢિયા ફળિયામાં 2 કોઝવે આવેલા છે। 2 કોઝવેમાંથી 2 કોઝવે પણ તૂટી ગયેલા છે અને એક કોઝવે વધારે તૂટી ગયેલો છે અને અમુક સમયે વધારે કોતર પાણી પણ આવી જાય ને તો 7 ફૂટથી 6 થી 7 ફૂટ એટલું પાણી જાય છે। એટલું પાણી ઓળંગવા માટે અમુકને વિદ્યાર્થીઓને કે ખેતરોમાં જવાવાળાને કે ગ્રામજનોને એટલી બધી તકલીફ પડે છે કે ક્યાંય કોતરમાં વહી જાય એટલું તકલીફ પડે છે। 108 બી આવી શકતી નથી। 108 આવે તો મેન રોડ સુધી આવે, પછી આ રસ્તા તૂટી જવાના કારણે કે અમારી ગાડી પંચર થઈ જાય કાં તો અમારી બોર્ડરો તૂટી જાય, ગાડી જાય નહીં, એ સમસ્યાથી કોઈ બી સુવિધા મળતી નથી। તો વહેલી તકે કોઈ બી ની ગ્રાન્ટમાંથી અમારે તરફથી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે વહેલી તકે આના પર પુલ બનાવી આપે એવી અમારે ગ્રામજનોની આશા છે। અત્યારે તો આ વરસાદ પડતો નથી એટલે અહીંયા ઓછું પાણી છે, બાકી તો અહીંયા વરસાદ ચાલુ હોય છે ત્યારે પાણીનો પ્રવાહ પણ અહીંયા બહુ જતો હોય છે। તો અવર જવર માટે અમારે ઘણી મુશ્કેલીઓ પડે છે અને આ પથ્થરો મોટા પથ્થરો નીકળી ગયા છે કોઝવે તૂટી જવાથી, અને આ સળિયા પણ નીકળી ગયા છે। આ પાણીના પ્રવાહમાં આ સળિયો દેખાય ના તો વાગી જાય તો કોઈને તો ઓપરેશન કરવાનો વારો આવી જાય, એવો પણ સમય આવી જાય એવું છે। બ્રિજ બનાવી આપે તો એવી અમારી નમ્ર વિનંતી છે। જૂનું ઘણા વર્ષોથી જર્જરિત કોઝવે બનાવેલું છે, એ હાલ ભારે વરસાદના કારણે થોડું ધોવાઈ ગયું છે। હવે અત્યારે લોકોને તકલીફ પડે છે જવા આવવાની, પણ વરસાદ જાય ત્યારે અમે
એને થોડું રિપેર કરી દઈએ, પાણીનું વહેણ ઓછું થાય ત્યારે. અને નવું બનાવવામાં જેમ વહેલું કદાચ મંજૂર થાય તો નવું એ બનાવી દેશે. ને એ રોડ ડોમર બનાવવા માટે દરખાસ્ત બી ગયેલી છે એ અચેટા ડામર રોડથી વિજોલ સુધીની. પર ગેરકાયદેસર કેરિયર લાગેલા હશે તો આરટીઓ વિભાગ કાર્યવાહી કરશે. આરટીઓ વિભાગે અલગ અલગ સ્થળ આઈડેન્ટિફાઈ કરી બસ માલિકોને 8 લાખ જેટલો દંડ ફટકાર્યો છે. બસની છત પર કેરિયર રાખવાનો કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં નથી આવી. તહેવારોમાં ભીડનો લાભ ઉઠાવી બસ માલિકો છત ઉપર પણ મુસાફરો બેસાડતા હોય છે, ત્યારે હવે બસ માલિકો સામે આરટીઓ વિભાગે લાલ આંખ કરી છે. હાલમાં જેટલા પણ પ્રાઇવેટ લક્ઝરી બસ છે કે અન્ય જેટલી પણ બસો છે તે તમામમાં જે ઓવરહેડ સામાન ભરવાનું છે એ નિયમ વિરુદ્ધ છે. આ તમામમાં જો સામાન ભરે છે, કોઈ પબ્લિક પણ બેસાડે છે તો આમાં બ્રીચ ઓફ પરમિટનો એમાં ચલણ ઇસ્યુ થાય છે અને પરમિટ ભંગનો જે ગુનો છે તે બદલ એમને દંડનીય કાર્યવાહી પણ હાલમાં કરવામાં આવી રહી છે. વાહનોના અકસ્માતને લઈને ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી. પોલીસે મહાનગરપાલિકાની કચરાની 20 ગાડી ડિટેન કરી દંડ ફટકાર્યો. એસએમસીની ગાડીઓ સામે પણ પોલીસે મોટી કાર્યવાહી કરી. ટ્રાફિક પોલીસની ઝુંબેશમાં મનપાની ગાડીઓમાં જ બેદરકારી સામે આવતા કાર્યવાહી થઈ. ડ્રાઈવર પાસે લાયસન્સ ન હોવાથી પોલીસે મનપાના જ વાહનો ડિટેન કર્યા. સાથે નંબર પ્લેટને લઈને પણ બેદરકારી દાખવતા હતા તેવી પણ જાણકારી મળી છે. એસએમસીની તમામ ગાડીઓને આજે જે ગાર્બેજીસ લઈ જતી હોય છે એને ચેકિંગ કરવામાં આવેલું, જેમાંથી 20 જેટલા વાહન ચાલકો છે તેમની પાસે લાયસન્સ ન હતા. અમુક ડ્રાઈવરો પોતાનો સીટ બેલ્ટ બાંધતા ન હતા. અમુક ગાડીઓ જે કચરામાં જતી હોય છે એના નંબર પ્લેટ દેખાતી ન હતી. આવી તમામ વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને 20 જેટલા વાહનોને અમે ડિટેન કરી તેઓને ગોડાઉને મોકલી આપવામાં આવેલ છે. ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચાર ગેરરીતિને લઈને કોંગ્રેસ એનએસયુઆઈએ હોબાળો મચાવ્યો. મોટી સંખ્યામાં કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો વિરોધમાં જોડાયા હતા. સમગ્ર મામલે યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી પગલાં લેવાની માંગ કરી હતી. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ તરફ કોંગ્રેસની રજૂઆત બાદ કુલપતિની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે તમામ નિર્ણયો યુનિવર્સિટીના સત્તામંડળ દ્વારા લેવામાં આવે છે. આ મુદ્દો પણ સત્તામંડળમાં મૂકવામાં આવશે. સાથે જ તેમણે કોંગ્રેસ દ્વારા કરાયેલા તમામ આક્ષેપોને ફગાવ્યા હતા અને લોકોને પણ વિશ્વસનીય માહિતીના અભાવમાં ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી હતી. તમામ માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ પરથી લેવા અપીલ કરી. આગામી દિવસોની અંદર જો નક્કર પગલાં લેવામાં નહીં આવે, યુનિવર્સિટીનું ઓડિટ કરવામાં નહીં આવે, યુનિવર્સિટીની પ્રોપર્ટી ઉપર જે લોકોએ કબજો જમાવી દીધો છે કબજો દૂર કરવામાં નહીં આવે, જો દૂર ન કરે તો તેની ઉપર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવામાં નહીં આવે, જે ઓએનજીસીના અધિકારીઓને કોઈ પણ લાયકાત વગર બારોબાર કોઈ પણ જાહેરાત વગર 5-5 લાખ રૂપિયાના પગારે નોકરીએ રાખવામાં આવ્યા છે, જાણે યુનિવર્સિટીના જમાયો એ રીતે એ લોકોને દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. સત્તામંડળ હોય છે અને યુનિવર્સિટીના ઇમ્પોર્ટન્ટ નિર્ણય આજ સુધી સત્તામંડળ જ કરે છે. રજૂઆતો છે એને સિરિયસલી લઈએ છીએ. સત્તામંડળની સમક્ષ અમે રજૂ કરીશું, કારણ કે અગાઉના નિર્ણયો પણ સત્તામંડળ દ્વારા જ અપ્રૂવ કરીને લાગુ કરવામાં આવ્યા છે. મારી આપ સૌને એક જ વિનંતી છે કે કોઈ જગ્યાથી માહિતી મેળવીને સમાજ સુધી નહીં પહોંચાડતા. ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ એક જ માધ્યમ છે જ્યાં બધી માહિતી મુકાઈ ગઈ છે અને અગાઉ પણ મુકાઈ જશે. જશોદાનગરમાં આત્મવિલોપનનો મુદ્દો. પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો પણ મળ્યો ન હતો. એએમસીના ડેપ્યુટી એસટી અધિકારી વિનય ગુપ્તાનું મોટું નિવેદન. એએમસીની ટીમે પોલીસને જાણ કરતા પોલીસ મોડી પહોંચી હતી. સોસાયટીમાંથી દબાણ હટાવવા મુદ્દે અરજી કરાઈ હતી. 1 વર્ષ પહેલા ડિમોલિશન બાદ ફરી બાંધકામ થયું. દબાણ મુદ્દે સીએમઓ સુધી અરજી કરાઈ હતી. પૈસા લેવાના આરોપ પર માહિતી મળશે તો કાર્યવાહી કરાશે. એએમસી ટીમ સાથે સ્થાનિકોએ ઘર્ષણ કર્યું હતું. પોલીસે પ્રોટેક્શન કેમ ન આપ્યું તે મોટો સવાલ. પોલીસ બંદોબસ્ત વગર જ એએમસીની ટીમ કેમ પહોંચી એ સવાલ પણ ઉઠી રહ્યો છે. ઘણી વખત ફરિયાદો આવી છે અને સોસાયટીમાં જે ફરિયાદ છે અલગ અલગ લેવલમાં કરવામાં આવી છે. સીએમ ઓફિસ, પીએમ ઓફિસ, બધી જગ્યા અલગ અલગ લેટરો લખવામાં આવેલ છે. તે મુજબ આ બાંધકામ આપણે જે કહીએ છીએ 1 વર્ષ પહેલાં આગળ તોડી દેવામાં આવ્યું હતું, નોન યુઝ કરવામાં આવ્યું હતું. આ બાંધકામ ફરીથી એમને બનાવ્યું એટલે આ આયોજન વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા ફરીથી અમલ કરવામાં આવ્યું. ઘર્ષણ થતાં 100 નંબરને ડાયલ કરવામાં આવ્યું હતું, પોલીસને બોલાવવામાં આવ્યું હતું, પણ થોડા કારણસર પોલીસ મોડી પહોંચી. ત્યાં એ સમય દરમિયાન અમલ કરવાનું બંધ રાખવામાં આવ્યું હતું અને ત્યાં જેસીબી પણ પાછળ લઈ લીધું હતું. એ સમયે આ ઘટના બની છે. એ સમયે જે ટીમ છે એ ત્યાં જગ્યાથી ખસી ગઈ હતી એવું જ્યાં વોર્ડ ઇન્સ્પેક્ટર જે ત્યાં હતા એમને કહેવું મુજબ
કે થોડું ઘર્ષણ થયું તો એ લોકોએ 100 નંબર ડાયલ કરીને જગ્યા છોડી દીધી હતી, થોડુંક પાછા જતા રહ્યા હતા. મહત્વના સમાચાર. EMCના ભરતી કૌભાંડમાં મોટો ખુલાસો. ભરતી કૌભાંડ અંગે ન્યૂઝ 18 પાસે મોટા સમાચાર. 8 વ્યક્તિઓના ખોટા માર્ક્સ બનાવી કરાઈ હતી ભરતી. પરીક્ષાના માર્ક્સ ઓછા હોવા છતાં માર્ક્સ સુધારાયા. EMCના અલગ અલગ વિભાગમાં કરાઈ હતી ભરતી. કૌભાંડમાં અગાઉ 4 કર્મચારીઓ પકડાયા હતા. સહાયક ટેકનિકલ સુપરવાઇઝર ભરતીમાં પણ હતું કૌભાંડ. EMC અધિકારી દ્વારા જ માર્ક્સ વધારાયા હતા. હેડ ક્લાર્ક પુલકિત સથવારાએ આચર્યું હતું કૌભાંડ. EMCની કમિટીની તપાસમાં થયો ખુલાસો. હવે EMC પોલીસ ફરિયાદ દાખલ કરશે. જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે હવે EMC પોલીસ ફરિયાદ દાખલ કરવાની છે. વધુ માહિતી ન્યૂઝ સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું. જી પ્રણવ. સિદ્ધાર્થ, વધુ એક ભરતી કૌભાંડ છે તે મહાનગરપાલિકામાં સામે આવ્યું છે. આ ભરતી કૌભાંડની અંદર EMCના જે હેડ ક્લાર્ક છે પુલકિત સથવારા, જેઓ અગાઉ પણ અન્ય જે 4 જે ઉમેદવારો હતા તેઓના ખોટા માર્કના આધારે તેઓની ભરતી કરાઈ હતી. ત્યારે ફરી એક વખત નવા 8 વ્યક્તિઓ છે તે પકડાયા છે, જે મહાનગરપાલિકાના અલગ અલગ જે વિભાગો છે તેમાં તેઓ કામ કરી રહ્યા હતા. તેઓ પરીક્ષામાં તેઓ ફેલ ગયા હતા, પરંતુ જે હેડ ક્લાર્ક છે પુલકિત સથવારા, તેઓએ તેના તમામના જે માર્ક છે તેમાં વધારો કરીને આ તમામ લોકોને જે લિસ્ટ હોય છે, જે યાદી હોય છે મહાનગરપાલિકાની, તેમાં ભરતીમાં તેઓના જે આંકડાઓ છે, જે માર્ક્સ છે તે વધારે દેવામાં આવ્યા હતા. ન્યૂઝની પાસે એક્સક્લુઝિવ માહિતી છે પ્રમાણે જે નામ છે મોહમ્મદભાઈ આસિફ, જેઓ સબ ઇન્સ્પેક્ટર છે, તેઓને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. એ જ રીતે જય પરમાર છે, જેઓ સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર હતા. બીજા નામ છે ઉદાસ કુમાર ગુગડિયા, જેઓ સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છે. બીજું નામ આવી રહ્યું છે પંકજભાઈ મેરિયા, જેઓ સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર હતા. અન્ય નામ આવી રહ્યા છે યુવરાજસિંહ ઝાલા, જે ફાર્માસિસ્ટ છે, અને આસિફ ખાનસુયા, જે ફિમેલ હેલ્થ વર્કર છે, અને જે અન્ય એક નામ આવી રહ્યું છે સાક્ષી સોઢા. આમ કુલ 8 જે વ્યક્તિઓ છે તે વ્યક્તિઓએ ખોટી રીતે પોતાના માર્ક્સ વધારીને, પૈસા આપીને પોતાના માર્ક્સ વધારીને તેઓએ પોતાની જે ભરતી છે તે EMCમાં કરી હતી. હાલ તમામ સામે કાર્યવાહી કરવામાં આવી છે, અને સાથે જ મહાનગરપાલિકાના કમિશનર અને અમદાવાદ શહેરના મેયર તરફથી પોલીસ ફરિયાદ કરવા માટેની સૂચના પણ અપાઈ છે. જેથી આ તમામ 8 વ્યક્તિઓ સામે પણ અહીં પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. અને સાથે જ પુલકિત સથવારા અગાઉ પણ 4 વ્યક્તિઓની ભરતીને લઈને હાલ તેઓ જેલ હવાલે છે, પરંતુ તપાસમાં બહાર આવ્યું છે કે અગાઉ 4 અને વધુ નવા 8 એટલે કુલ 12 લોકોએ ખોટી રીતે પોતાના ઓછા માર્ક્સ હોવા છતાં પણ માર્ક્સ વધારીને, પૈસા આપીને જે આખું કૌભાંડ છે તે કર્યું. તેમાં તમામ લોકોની સામે તપાસ છે અને સાથે જ કાર્યવાહી કરવાના આદેશ અહીં અપાયા છે. આભાર સમગ્ર માહિતી બદલ પ્રણવ. તો હાલમાં જે 8 વ્યક્તિઓના ખોટા માર્ક્સ બનાવવાની માત હતી તે 8 ના નામ આવી ચૂક્યા છે. તમામ સામે ફરિયાદ પણ કરવામાં આવશે.